તો આ જે આગના બનાવોની જે ઘટના દિન પ્રતિદિન જે વધે છે એ ઘટનાને કંટ્રોલ તો કરવી જ પડે, અને કંટ્રોલ કરવા માટેની જે પરિસ્થિતિ છે એમાં લોકો ક્યાંક ને ક્યાંક પોતાની નિરસતા દાખવી રહ્યા છે, નેગ્લિજન્સી છે, કે વખતો વખત જે ઇલેક્ટ્રિકલ ઓડિટ હોવું જોઈએ, પોતાના બગડેલા ઇલેક્ટ્રિક ઉપકરણોના સાધનોનું મેન્ટેનન્સ ના થતું હોય. આપણે ઘરમાં કચરો સાફ સફાઈ જયારે કરતા હોઈએ તો ઇલેક્ટ્રિક બોર્ડમાં ક્યારે આપણે ખોલીને જોતા નથી, ત્યાં એની બાજુ જાળા મૂકેલા હોય, ઇલેક્ટ્રિક મીટર રૂમ હોય તો બધી તમામ બિન ઉપયોગી વસ્તુ ઇલેક્ટ્રિક મીટર રૂમમાં લોકોએ મૂકી હોય, કોથળીઓ લટકતી હોય, સિક્યુરિટી ગાર્ડ હોય તો એના કપડા ટીંગાતા હોય, સાફ સફાઈના સાધનો ઇલેક્ટ્રિક મીટર બોર્ડની જોડે હોય, અને એટલા બધા ઝાડા અને ધૂળ વાળું વાતાવરણ હોય કે એ જે ELCB MCB સ્વિચ ગિયર હોય એના ગ્રુવ્સ ઉપર કે જ્યાં એ ટ્રીપ થાય છે ત્યાં ડસ્ટ ડિપોઝિટ થતું હોય, એટલે શોર્ટ સર્કિટ થાય તો એ સ્વિચ ટ્રીપ થવી જોઈએ, એ ટ્રીપ થવા ના દે અને કરંટ આગળ બાયપાસ થઈ જાય અને શોર્ટ સર્કિટમાં પરિણમે અને અંતે આગ લાગે. આ જે બધી ઘટનાઓ જે બને છે એના માટે પ્રિવેન્શન પોઈન્ટ ઓફ વ્યૂ, મેન્ટેનન્સ પોઈન્ટ